Hello students, myself Vandana Dave from Civil Department. Welcome to our lecture of Structural Mechanics 1. Today we will discuss about unit number 2 is Moment of Inertia. In this lecture we are continuing of unit number 2 is Moment of Inertia. And here is today's topic is parallel axis theorem. Today we will discuss about it, and perpendicular axis theorem. Clear? So previous lecture में रिवाइज कर लिए. સૌથી પહેલા previous lecture ની અંદર આપણે radius of gyration જોયું હતું, and એના પછી આપણે moment of inertia of standard sections એટલે કે અલગ અલગ જે ડિફરન્ટ સેક્શન્સ છે એના મોમેન્ટ ઓફ ઇનર્શિયાની ફોર્મ્યુલા શું હતી આપણે જોયું હતું. સો સૌથી પહેલા આપણે રેડિયસ ઓફ ગાયરેશનનું રિવિઝન કરી લઈએ. સો વોટ ઇઝ ધ રેડિયસ ઓફ ગાયરેશન? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું એ પ્રમાણે કે જ્યારે કોઈ લેમિના છે એની અંદર જો સ્મોલ એલિમેન્ટ્સ લેવામાં આવે અને એ સ્મોલ એલિમેન્ટ્સને કોઈ રેફરન્સ એક્સિસથી કોઈ એવા ડિસ્ટન્સે રાખવામાં આવે કે જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી છે બદલાતી નથી. તો એ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સને આપણે શું કહીશું? રેડિયસ ઓફ ગાયરેશન. રેડિયસ ઓફ ગાયરેશનને ડિનોટ થતું હતું કે થી, સો આપણે લખીશું કે. ક્લિયર? સો લેક્ચરમાં આપણે રેડિયસ પ્રીવિયસ લેક્ચરની અંદર રેડિયસ ઓફ ગાયરેશન જોયું હતું, જેને આપણે કે થી ડિનોટ કરીએ છીએ. કોને કહીશું રેડિયસ ઓફ ગાયરેશન? તો કોઈ પણ એક લેમિનાના એવા સ્મોલ એલિમેન્ટ્સ જે આપણે લઈએ છીએ એને કોઈ રેફરન્સ એક્સિસને, જ્યારે રેફરન્સ એક્સિસને પરપેન્ડિક્યુલર રાખવામાં આવે પણ એવા ડિસ્ટન્સે રાખવામાં આવે કે જેનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા ચેન્જ થતું નથી. તો એ જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીશું? રેડિયસ ઓફ ગાયરેશન કે. ક્લિયર? એના પછી આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સ્ટાન્ડર્ડ સેક્શન્સ જોયા હતા, તો એ હું તમને રિવાઇઝ કરી દઉં છું. સૌથી પહેલા આપણે જોયું હતું ફોર રેક્ટેન્ગ્યુલર સેક્શન, એના પછી આપણે જોયું હતું હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન, એના પછી નંબર 3 આપણે જોયું હતું સર્ક્યુલર સેક્શન, નંબર 4 જોયું હતું હોલો સર્ક્યુલર સેક્શન, એન્ડ નંબર 5 હતું ટ્રાયેંગ્યુલર સેક્શન. ક્લિયર? સો આપણે આમાં IXX અને IYY જોયું હતું કે કેવી રીતે એની ફોર્મ્યુલા છે. મેં તમને સમજાવ્યું હતું કે ડિરાઇવ કરવાનું તમારું અત્યારે નથી આવતું, પણ આપણે જસ્ટ ફોર્મ્યુલા જોવાની હોય છે. તો હું તમને એક વખત રિવાઇઝ કરી દઉં. સૌથી પહેલા જ્યારે આપણે ટ્રાયેંગલમાં રેક્ટેન્ગ્યુલરમાં જોઈએ છીએ આ શું થશે? બ્રેડથ. આ એની થશે ડેપ્થ. તો IXX શું થશે? તો થશે BD ક્યુબ બાય 12, અને IYY શું થશે? તો DB ક્યુબ બાય 12. ક્લિયર? આવું આપણે જોયું રેક્ટેન્ગ્યુલર સેક્શન માટે. આ એની બ્રેડથ છે, આ એની ડેપ્થ છે. તો IXX થશે BD ક્યુબ બાય 12, IYY થશે DB ક્યુબ બાય 12. એના પછી આપણે જોયું હતું હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન. સો હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શનમાં કેવી રીતે હતું કે આઉટર ગ્રીડ છે અને ઇનર ગ્રીડ છે. સો આપણે હોલો છે જેને વચ્ચે શું છે? પોલાણ છે. તો આપણે અહીંયા હોલો ડ્રો કરીએ તો આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શેનું ફાઇન્ડ કરવાનું છે? એટલે આટલા પાર્ટનું જ ફાઇન્ડ કરવાનું છે, બીકોઝ વચ્ચેથી કેવું છે? હોલું છે. તો જો બહારની ગ્રીડ કેપિટલ B છે તો તમે શું થશે? સ્મોલ b. આ ડેપ્થ છે કેપિટલ B, તો સ્મોલ b. તો શું થશે? IXX
कैपिटल BD क्यूब बाय 12 माइनस स्मॉल BD क्यूब बाय 12 એવી જ રીતે IYY શું હશે BD ક્યુબ બાય સોરી DB ક્યુબ બાય 12 कैपिटल DB क्यूब बाय 12 माइनस स्मॉल DB क्यूब बाय 12 આ શું થઈ જશે હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શનની ફોર્મ્યુલા થશે ક્લિયર હવે આપણે સર્ક્યુલર સેક્શનની વાત કરીએ તો સર્ક્યુલર સેક્શનમાં તો IXX IYY થશે તો સપોઝ કે આનો ડાયામીટર શું છે D છે D ડાયામીટર ક્લિયર આનો ડાયામીટર છે D तो શું થશે IXX ઇક્વલ ટુ જ IYY થશે 5/64 D⁴ ક્લિયર કારણ કે સર્ક્યુલર કેવું છે આખું સર્ક્યુલર છે કોઈ હોલો સર્ક્યુલર નથી જો હવે હોલો સર્ક્યુલરની વાત કરીએ તો કેવું છે અંદરથી હોલો હશે એટલે આઉટર ડાયામીટર તો D છે જે આપણે જોઈએ પ્રમાણે પણ જે ઇનર ડાયામીટર છે કેવું છે સ્મોલ d છે તો આપણે આટલા પાર્ટનું જ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાનું છે તો શું થશે IXX ઇક્વલ ટુ IYY થશે પણ 5/64 कैपिटल D⁴ माइनस स्मॉल D⁴ क्लियर આને આપણે બ્રેકેટમાં લખ્યું છે એટલે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેવી રીતે કર્યું હતું અને બ્રેકેટમાં શું કર્યું D⁴ માઇનસ 5/64 स्मॉल D⁴ जो ब्रैकेट अलग कर दઈએ ब्रैकेटમાં લખીએ તો 5/64 ને કોમન નીકાળી દઈએ તો D⁴ માઈનસ D⁴ પણ આપણે લખી શકીએ છીએ સર્ક્યુલર હોલો સર્ક્યુલર સેક્શનમાં ક્લિયર એના પછી હતું ટ્રાયંગ્યુલર સેક્શન તો ટ્રાયંગ્યુલર સેક્શનમાં શું હતું એનો બેઝ હતો આનો બેઝ છે આ એની હાઈટ છે हाइट है h क्लियर तो आमा IXX અને IYY ની હવે શું હશે I બેઝ હશે I બેઝ શું થશે BH³/12 I બેઝ BH³/12 ક્લિયર આ છે રેક્ટેન્ગ્યુલર માટે સો તમારે 5 બુક ની અંદર 7 તમારા મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે છે સ્ટાન્ડર્ડ સેક્શનના પણ તમારે યુઝફુલ मैं તમને જે કરાયા એટલા જ છે સો તમારે આજે 5 છે તમારે યાદ રાખવાના છે ફર્સ્ટ રેક્ટેન્ગ્યુલર સેક્શનનું એના પછી હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન સર્ક્યુલર સેક્શન હોલો સર્ક્યુલર સેક્શન અને ટ્રાયંગ્યુલર સેક્શન ક્લિયર સો હવે આજનું આપણે સ્ટાર્ટ કરીએ ટુડેઝ ટોપિક જો તમને આમાં હજી પણ કોઈ ડાઉટ હોય તો જો મારો પ્રીવિયસ લેક્ચર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો લેક્ચર નંબર 2 એ તમે જોઈ શકો છો તો આજે આપણે જોઈશું પેરેલલ એક્સિસ થિયરમ क्लियर आपको दोस्तों फिर पैरेलल एक्सिस थ्योरम सो જે બંને થિયરમ છે તમારે યુઝફુલ છે ન્યુમેરિકલ્સ માટે સો આપણે એને જોઈ લઈએ ફર્સ્ટલી આપણે થિયરમ જોઈ લઈએ પહેલા આપણે થિયરમ ગુજરાતીમાં કહું છું પછી તમને થિયરમ ઇંગ્લિશમાં સમજાવીશ સૌથી પહેલા આપણે થિયરમ જોઈ લઈએ તો પેરેલલ એક્સિસ થિયરમ છે જે તમારી એક્ઝામની અંદર પણ બહુ બધી વખત પૂછાયેલો છે ક્લિયર તેમાં એક ફિગર છે તમારે પ્રૂફ કરવાની કોઈ જરૂર નથી આપણે થિયરમ એની જે ડિરાઇવ કરેલું છે ડાયરેક્ટ સોલ્યુશન એ લઈશું અને એમાં જે મેન્શન કરેલા જે છે એ તમારા જે ટર્મ્સ છે એ ટર્મ્સનું डेफिनेशन જોઈ લઈશું આપણે તો સ્ટાર્ટ કરીએ થિયરમ સૌથી પહેલા થિયરમ જોઈ લઈએ પેરેલલ એક્સિસ થિયરમ કોને કહેવાય
ખબર જોઈએ. સૌથી પહેલા આપણે થિયરમ સ્ટાર્ટ કરીએ. તો થિયરમ એવો છે કે જો IG એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટ સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ એરિયા, એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટીનો જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ કોઈ પણ સમતલ સપાટીના સેન્ટર ઓફ ગ્રેવિટીમાંથી પસાર થતી અક્ષ પરનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય તો આ અક્ષને સમાંતર h અંતરે દૂર આવેલા AB અક્ષ પરનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા નીચે મુજબ મળે છે. જે તમારું ડિરાઈવ કરેલું જે ફોર્મ્યુલા છે એ એવી છે કે IAB ઇક્વલ ટુ IG પ્લસ AH સ્ક્વેર. ક્લિયર? હવે આપણે ઇંગ્લિશમાં જોઈ લઈએ. તો તમારો થિયરમ એવો છે કે if IG is the moment of inertia of a plane area above an axis passing through its center of gravity, then moment of inertia of the area about axis AB parallel to the first axis and at a distance h from center of gravity is given by IAB equal to IG plus AH square. So अब मुझे डिराइव करेलो છે એવું છે કે IAB equal to IG plus AH square. ક્લિયર? તો આમાં જે ટર્મ્સ છે આપણે એને ડિફાઇન કરી લઈએ ફરીથી કે ટર્મ્સનો મીનિંગ શું છે. તો IAB શું છે? તો IAB છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ AB. IAB equal to moment of inertia of area about AB, એટલે કે AB ના એરિયાનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે એવી જ રીતે IG જોઈએ તો IG શું છે? IG છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે કે એને સેન્ટર ઓફ ગ્રેવિટી લખ્યું છે તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ સેન્ટર ઓફ ગ્રેવિટી. ક્લિયર? હવે એ શું છે એની અંદર? તો એ છે એરિયા ઓફ ધ સેક્શન. આપણે અહીંયા લખેલો છે એરિયા A ઇક્વલ ટુ એરિયા ઓફ ધ સેક્શન. હવે h છે તો h શું છે? ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ સેક્શન એન્ડ એક્સિસ AB. તો h ઇક્વલ ટુ ડિસ્ટન્સ બિટવીન center of gravity of section and axis AB. ક્લિયર? એ છે ડિસ્ટન્સ. હવે આપણે જે પણ તમારું જે ટર્મ્સ થિયરમ જે છે એને આપણે સમજી લઈએ. તો થિયરમ શું કહેવા માંગે છે કે જો તમારું IG, હવે IG શું છે? તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે જે સેન્ટર ઓફ ગ્રેવિટીનો જે લેમિના છે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે? IG છે. એટલે કે તમારો થિયરમ એવો છે કે જો IG એ કોઈ સમતલ સપાટીના સેન્ટર ઓફ ગ્રેવિટીમાંથી પસાર થતી અક્ષ પરનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય તો, એટલે કે જે અક્ષ પરથી પસાર થાય છે એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય તો એનાથી પેરેલલ h ડિસ્ટન્સે આવેલા AB અક્ષ પરનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે? તો IAB ઇક્વલ ટુ IG પ્લસ AH સ્ક્વેર. એટલે કે આ જે IG છે શું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે કે આનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. હવે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે સેન્ટર ઓફ ગ્રેવિટીનો છે એ શું છે? એક અક્ષમાંથી પસાર થાય છે. ક્લિયર? x અક્ષમાંથી. તો આપણે શું શોધવું છે? મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ AB શોધવું છે. તો એ શું થશે કે એને આપણે પેરેલલ એક લાઈન ડ્રો કરીએ છીએ AB. તો કેટલું થશે? એના h ડિસ્ટન્સે આવેલા AB નું મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેટલું થશે? તો IAB ઇક્વલ ટુ IG પ્લસ AH સ્ક્વેર. જ્યાં તમારું IAB શું છે? આપણે ફાઇન્ડ કર્યું એ જ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ AB. IG શું છે? તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એરિયા અબાઉટ સેન્ટર ઓફ ગ્રેવિટી. એ શું છે? તો એરિયા ઓફ ધ સેક્શન છે. h શું છે? તો ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ ગ્રેવિટી ઓફ સેક્શન
અહીંયાથી તો ક્યાં સુધી તો એક્સિસ AB સુધીનો આ ડિસ્ટન્સ શું છે h છે ક્લિયર તો આ તમારો થિયરમ છે થિયરમનો જે પણ સેન્ટેન્સ છે બધાને સમજાવું છે સો આ તમારો થિયરમ છે પેરેલલ એક્સિસ થિયરમ સો આપણે નેક્સ્ટ જોઈ લઈએ તો નેક્સ્ટ તમારો છે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ હવે આ થિયરમની અંદર શું કહે છે તો એના માટે આપણે ફિગર જોઈશું પછી આનો થિયરમ અને જે ડિરાઈવ કરેલું છે આપણે જોઈશું આ તમારી ફિગર છે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમનું અને એનું જે ડિરાઈવ કરેલું છે એ આ છે કે IZZ IXX IYY તો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ શું કહે છે પહેલા ગુજરાતીમાં જોઈએ એકબીજાને કાટખૂણે છેદતી બે એક્સિસ xx અને y ના સંદર્ભમાં જો કોઈ લેમિનાનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અનુક્રમે ixx અને iyy હોય તો તેને લંબરૂપે આવેલી ત્રીજી અક્ષ zz પરનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા izz થાય છે એ કેવું છે izz ixx iyy ક્લિયર સો ઇંગ્લિશમાં જોઈ લઈએ if ixx and iyy be the moment of inertia of plane section above two perpendicular axes meeting at O point, the moment of inertia Izz above the zz axis perpendicular to the plane and passing through the intersection of xx and y axis is given by Izz equal to ixx plus iy એટલે કે એકબીજાને કાટખૂણે લગતી જે બે અક્ષ છે કઈ છે આ y છે આ કઈ છે xx છે આ બંને એકબીજાના કાટખૂણે છે તો જો આ બંનેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ixx હોય અને iyy હોય તો એની જે લંબરૂપે લગતી જે zz એક્સિસ છે આને આપણે zz એક્સિસ કહીએ તેનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું થશે તો izz equal to ixx plus iyy ક્લિયર આ તમારો જસ્ટ થિયરમ છે ખાલી તમારું જે ડિરાઈવ કરેલું છે તમારી એક્ઝામમાં ન્યુમેરિકલમાં યુઝ થાય છે બાકી તમારું કંઈ યુઝ થતું નથી ક્લિયર સો આજના લેક્ચરમાં આપણે જોયું પેરેલલ એક્સિસ થિયરમ એન્ડ પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ સો નેક્સ્ટ લેક્ચરની અંદરથી તમારા બધા જ ટર્મ્સ છે ડેફિનેશન છે કમ્પ્લીટ થઈ ગયું છે તો નેક્સ્ટ લેક્ચરની અંદરથી આપણે ન્યુમેરિકલ્સ સ્ટાર્ટ કરીશું ક્લિયર સો તમારું આજે રિવાઇઝ તમારે કરવાનું રહેશે પેરેલલ એક્સિસ થિયરમ અને પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ ફોર યોર હોમવર્ક એ તમારું હોમવર્ક માટેનું છે બંને વસ્તુ તમારે લખવાની છે ક્લિયર સો ટુ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ ફોર ધ વોચિંગ